हेलो फ्रेंड्स, अत्यारे शियाळामां લીલા વટાણા भरपूर मात्रामां आवे छे એટલે આજે હું લઈને આવી છું લીલા વટોણાની કચોરી। તેના માટે મેં અહીંયા એક વાટકો જેટલા ફ્રેશ લીલા વટોણા લીધા છે, 2 નંગ તીખા મરચાં લીધા છે, એક ટુકડો આદુનો લીધો છે। એ આ લીધે ચોપર લઈ લીધું છે। તે ચોપરમાં મરચાંના ટુકડા ઉમેરી દીધા છે, ત્યાર પછી આદુના ટુકડા ઉમેરી અને એને બારીક ચોપ કરી લીધા છે। અને હવે એમાં આપણે લીલા વટોણા ઉમેરી દેવાના છે અને તેને પણ બારીક ચોપ કરી દેવાના છે। ગેસ ઉપર એક પેન નોનસ્ટિકનું લઈ લીધું છે, તેને ગરમ કરવા માટે મૂકી દીધું છે। પેન ગરમ થઈ ગયું છે એટલે 1 ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે। તેલ ગરમ થઈ ગયું એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દીધું છે। જીરું આપણું ફૂટી ગયું છે એટલે મેં અહીંયા 1 ચમચી જેટલા સફેદ તલ લઈ લીધા છે। તલ ઉમેરાઈ ગયા છે ત્યાર પછી મેં અહીંયા 1 ચમચી જેટલી લીલી વરિયાળી લીધી છે, તેને ઉમેરી દીધી છે। અને હવે આપણે બારીક ચોપરમાં ચોપ કરેલા લીલા વટોણા લીધા હતા તે ઉમેરી દીધા છે અને હવે તેને સારી રીતે તેલમાં મિક્સ કરી દીધું છે। ત્યાર પછી અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે। નમક ઉમેરાઈ જાય ત્યાર પછી અડધી ચમચી જેટલો હળદી પાવડર ઉમેરી દીધો છે। ત્યાર પછી 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દીધો છે। મસાલાને વટોણામાં સારી રીતે મિક્સ કરી દીધા છે। હવે ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી આપણે કૂક કરવાનું છે। આ બાજુ આપણે કચોરીનો લોટ બાંધવા માટે મેં અહીંયા 1 વાટકો જેટલો મેંદાનો લોટ લીધો છે, તેને આપણે ચારી લેવાનો છે। લોટ આપણો ચરાઈ ગયો છે એટલે હવે આપણે એમાં 1 ચમચી જેટલું નમક ઉમેરી દીધું છે અને ત્યાર પછી અહીંયા 1 ચમચી જેટલું મોણ માટે તેલ ઉમેરી દીધું છે અને હવે અહીંયા જરૂર મુજબ પાણી ઉમેરી અને આપણે કચોરીનો કઠણ લોટ તૈયાર કરી લેવાનો છે। લોટ તૈયાર થઈ ગયો છે એટલે 5 મિનિટ રેસ્ટ રાખવાનું છે। આ બાજુ 5 મિનિટ થઈ ગઈ, ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો વટોણા આપણા કૂક થઈ ગયા છે। એટલે હવે આપણે એમાં 1 ચમચી જેટલું લીંબુનો રસ ઉમેરી દેવાનો છે। ત્યાર પછી અહીંયા 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દેવાના છે। અને હવે ત્યાર પછી મેં અહીંયા 1 વાટકો જેટલા સિંગદાણા શેકી અને એનો દરદરો પાવડર તૈયાર કર્યો હતો તે ઉમેરી દઉં છું, તેને પણ આપણે મિક્સ કરી દેવાના છે। ત્યાર પછી અહીંયા 1 ચમચી જેટલું ટોપરાનું ખમણ ઉમેરી દીધું છે અને હવે ત્યાર પછી મેં અહીંયા 8 થી 10 નંગ જેટલી કિસમિસ લીધી છે, તેને પણ આપણે ઉમેરી દેવું અને તેને સારી રીતે મિક્સ કરી અને અહીંયા વટોણાના આપણે ગોળા તૈયાર કરવાના છે। તો તમે જુઓ ગોળા તૈયાર થઈ ગયા છે અને આ બાજુ આપણો મેંદાનો લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો છે એટલે મેં અહીંયા આ રીતે પૂરી વણી લીધી છે અને હવે આ પૂરીમાં આપણે વટોણાનો ગોળો જે બનાવ્યો હતો તે ફિલઅપ કરવાનો છે અને એને બધી બાજુ કવર કરી અને આ રીતે આપણે કચોરીનો શેપ આપવાનો છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે હવે આ રીતે હું બધી કચોરી તૈયાર કરી લઉં છું। તો હવે તમે જોઈ શકો છો કે કચોરી આપણી તૈયાર થઈ ગઈ છે એટલે ગેસ ઉપર મેં એક પેન મૂકી દીધું છે। પેનમાં મેં તેલ ઉમેરી દીધું છે અને ગેસની ફ્લેમને હાઈ રાખી છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે પેનમાં સમાય એટલી કચોરી આપણે ઉમેરી દેવાની છે અને હવે આપણે એને અલટ પલટ કરી અને બંને સાઈડ કચોરીને સારી રીતે ફ્રાય કરી લેવાની છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી હવે કચોરી ગોલ્ડન કલરની આવી ગઈ છે અને કચોરી તૈયાર થઈ ગઈ છે। મેં અહીંયા સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે। તો તૈયાર થઈ ગઈ છે આપણી લીલા વટોણાની કચોરી। જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં।